हेलो स्टूडेंट्स, आज આપણે જોઈશું લોઅર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર કઈ કઈ ડિસીઝ કન્ડિશન જે છે એ ઇન્ક્લુડ થાય છે. એમાં મેઇનલી આજે આપણે ભણીશું અસ્થમા. સો અસ્થમા સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જસ્ટ જોઈએ કે રેસ્પિરેટરી જે સિસ્ટમ છે એની એનાટોમી ઓલરેડી તમે લોકો ભણ્યા છો, બટ સુપરફિશિયલી જસ્ટ જોઈ લઈએ કે આ જે પાર્ટ છે ફર્સ્ટ નેઝલ પેસેજ, દેન માઉથ, દેન હિયર ઇટ ઇઝ એપિગ્લોટાઇટિસ, દેન ફેરિંગ્સ એન્ડ લેરિંગ્સ, then the lobes of the lungs. So here it is a trachea. It's divided into two branch. So when trachea it's divided into two branch, એ પાર્ટને આપણે કહીશું કેરિના. then here it's a right lung and left lung. રાઇટ સાઈડનું જે લંગ છે એની અંદર આપણને ખબર છે મેઇનલી કેટલા લોબ આવેલા છે, મેઇનલી 3 લોબ્સ, રાઇટ અપર લોબ, રાઇટ મિડલ લોબ એન્ડ રાઇટ લોઅર લોબ. એન્ડ લેફ્ટ સાઈડ મેઇનલી 2 લોબ, ફર્સ્ટ વન ઇઝ રાઇટ અપર લોબ એન્ડ સેકન્ડ વન ઇઝ ફર્સ્ટ ઇઝ લેફ્ટ અપર લોબ એન્ડ સેકન્ડ ઇઝ લેફ્ટ લોઅર લોબ. હવે નેક્સ્ટ it's a pulmonary vein and pulmonary artery. You can see the difference between the pulmonary vein and pulmonary artery. અહીંયા pulmonary artery જે છે એ આપણને બતાવી છે રેડ કલરમાં એન્ડ pulmonary vein જે છે એ બ્લુ કલરમાં. That means the red color is oxygen rich blood and in the vein, so in oxygen, that blue color in the artery it's oxygen poor blood, means it's a blue color. See, then next is a bronchus. so આ જે પાર્ટ છે નાની નાની જે ડાળીઓ જેવો એને આપણે કહીશું બ્રોન્કસ. દેન બ્રોન્કસ જે છે એ થોડું આગળ વધશે, એ નાની નાની પછી એના દ્રાક્ષના ઝુમકા જેવા જે આપણને પાર્ટ જોવા મળશે એને આપણે કહીશું બ્રોન્ક્યુલ્સ. દેન એ જે બ્રોન્ક્યુલ જે છે એની આગળ આપણને એકદમ નાનું જે પાર્ટ જોવા મળશે ઇટ્સ એલ્વિયોલાઈ. એ જે પાર્ટ છે કે જ્યાં ઓક્સિજન જે છે એ શું થતું હોય, શુદ્ધ થઈ જે CO2 જે આપણે લઈએ છીએ ઇન્હાલ કરીએ એ શુદ્ધ થઈ અને પછી ત્યાં મતલબ એ પાર્ટની અંદર શુદ્ધ થતો હોય. દેન ધીસ ઇઝ ધ પ્લુરા મીન્સ ઇટ્સ આઉટર સરફેસ ઓફ ધી લંગ્સ. તો આ હતી એનાટોમી ઓફ ધી લંગ્સ. નેક્સ્ટ હવે આપણે જોઈએ કે અસ્થમા. વોટ ઇઝ ધી અસ્થમા? સો અસ્થમા ઇઝ નથિંગ બટ અસ્થમા ઇટ ઇઝ અ લંગ ડિસીઝ. લંગ ડિસીઝ છે એની અંદર શું થાય કે ઇન્ફેક્શન જે છે એ પ્રોલોંગ્ડ ઇન્ફેક્શન રહે તો ઇન્ફેક્શનના કારણે પછી શું થશે, જે પાર્ટ જે છે આપણું જે એરવે જે છે એ એરવે કેવો થતો જશે, સાંકડો થતો જશે, નેરો થતો જશે. ફર્સ્ટ જોઈએ કે ડેફિનેશન. What is the definition of the asthma? Asthma is a chronic inflammatory lung disease characterized by inflammation and edema of the mucosal lining of the airway. કે જે એરવે જે છે એની મ્યુકોઝલ લાઇનિંગની અંદર શું થતું હોય, એડીમાં જોવા મળે આપણને. આ જે છે અસ્થમા ઇટ્સ અ ક્રોનિક ઇન્ફ્લેમેટરી લંગ ડિસીઝ. કે ક્રોનિક છે, સો ઓલરેડી આઈ ટોલ્ડ યુ ક્રોનિક મીન્સ કે લોંગ ટાઈમ સુધી આપણને જોવા મળશે કે લોંગ ટર્મ ડિસીઝ કન્ડિશન જે છે જેના કારણે શું થતું હોય, ઇન્ફ્લેમેશન એન્ડ એડીમાં જોવા મળે મ્યુકોઝલ લાઇનિંગ ઓફ ધી એરવેમાં. અસ્થમા ઇઝ અ ક્રોનિક લંગ ડિસીઝ ધેટ ઇન્ફ્લામ્સ એન્ડ ધી નેરો એરવે. કે અસ્થમા એ કંઈ નથી બટ એમાં શું છે કે જે એરવે જે છે એ ઇન્ફ્લામ થઈ જાય અને નેરો થઈ જાય. એરવે એટલે શું? ટ્યુબ ધેટ સ્પ્રિંગ એર ઇન ટુ એન્ડ આઉટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ લંગ્સ. કે ઇન્ડિવિજ્યુઅલ લંગ જે છે એ લંગમાંથી એર અંદર લેવાની અને આઉટ કરવાની જે પ્રોસેસ જે છે એ એરવેમાં થતી હોય. નેક્સ્ટ આપણે જોઈએ ઇટિયોલોજિકલ ફેક્ટર. વિચ આર ધ ઇટિયોલોજિકલ ફેક્ટર્સ આર રિસ્પોન્સિબલ ફોર ધી અસ્થમા? ફર્સ્ટ છે એલર્જન, એક્સરસાઇઝ, રેસ્પિરેટરી ઇન્ફેક્શન, નોઝ એન્ડ સાઇનસ પ્રોબ્લેમ, ડ્રગ્સ એન્ડ ફૂડ એડિટિવ્સ, GERD એન્ડ ઇમોશનલ સ્ટ્રેસ. ડીપલી જોઈએ. ફર્સ્ટ જે છે એલર્જન. કે એલર્જન તો એલર્જન કે
એલર્જન જે અસ્થમા જે છે અપ્રોક્સિમેટલી આપણને 40% જોવા મળે કે એલર્જન્સ જે છે એના કારણે થાય, તો એને શું કહીશું? એલર્જીક અસ્થમા. એલર્જીક અસ્થમા ઇઝ રિલેટેડ ટુ સિઝનલ ઓર રિલેટેડ ટુ એલર્જી, કે આ એલર્જીક અસ્થમા જે છે એ રિલેટેડ ટુ સિઝનલ, કે કોઈ પર્ટિક્યુલર સિઝનની અંદર બી જોવા મળે એન્ડ પર્ટિક્યુલર એલર્જીના કારણે બી થતું હોય. ફોર એક્ઝામ્પલ પોલન, ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ, તો એના કોન્ટેક્ટમાં આવવાથી, આ ટ્રિગર્સ જે છે એના કોન્ટેક્ટમાં આવવાથી શું થતું હોય કે એલર્જી, સ્પેસિફિક કોઈ પર્સનને એલર્જી હોય તો એના કારણે અસ્થમા જોવા મળે. નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ. સો અસ્થમા દેટ કેન ઇન્ડ્યુસ્ડ ડ્યુરિંગ ફિઝિકલ એક્સરસાઇઝ. ફિઝિકલ એક્સરસાઇઝ કરતી વખતે અસ્થમા થાય. હેવી એક્સરસાઇઝ જ્યારે કરે તો એ કારણે એના લીધે જો અસ્થમા થાય તો એને કહીશું આપણે એલર્જીક અસ્થમા, એક્સરસાઇઝ અસ્થમા. દેન એર પોલ્યુટન્સ. એર પોલ્યુટન્સની અંદર વેરિયસ એર પોલ્યુટન્સ છે, મેઇનલી સિગારેટ સ્મોકિંગ, વોડ સ્મોક, દેન વેહિકલ સ્મોક. આ જે ટ્રિગર છે એના કારણે શું થતું હોય? અસ્થમા એટેક આપણને જોવા મળે. નેક્સ્ટ ઓક્યુપેશનલ ફેક્ટર્સ, કે ઓક્યુપેશનલ ફેક્ટર મીન્સ ઇટ્સ રિલેટેડ ટુ ઇન્ડસ્ટ્રી, કે કોઈ પર્ટિક્યુલર વુડ છે ઓર ડસ્ટ છે જેના પર્ટિક્યુલર કોન્ટેક્ટમાં આવવાના કારણે બી થતો હોય, તો ઓક્યુપેશનલ, જેના કારણે મેઇનલી ઓક્યુપેશનલ લંગ ડિસીઝ થાય અને મેઇનલી અસ્થમા જોવા મળે. નેક્સ્ટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. રેસ્પિરેટરી ઇન્ફેક્શન ઓર એલર્જી, કે કોઈ બી પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમના કારણે જે મેઇનલી એલર્જી થતી હોય, ઇટ્સ અ મેજર પાર્ટિસિપેટિંગ ફેક્ટર્સ ફોર એક્યુટ અસ્થમા. એના કારણે મેઇનલી આપણને એક્યુટ અસ્થમા જોવા મળે. રેસ્પિરેટરી જે સિસ્ટમ છે એની અંદર જ્યારે કોઈ પર્ટિક્યુલર ઇન્ફેક્શન આપણને જોવા મળે તો એ ઇન્ફેક્શન જો સપોઝ લોંગ ટાઈમ માટે રહેશે તો એના કારણે અસ્થમા ડેવલપ થશે. નેક્સ્ટ ઇઝ ડ્રગ એન્ડ ફૂડ એડિટિવ્સ. ડ્રગ જે છે કે કોઈ પર્ટિક્યુલર કોઈ પર્સનને કોઈ ડ્રગના કારણે પ્રોબ્લેમ હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા છે NSAID, દેન એસ્પિરિન, તો એવી કોઈ ડ્રગ જે છે એ ડ્રગના કારણે મેઇનલી અસ્થમા જોવા મળે. નેક્સ્ટ GERD. GERD મીન્સ ઇટ્સ અ ગેસ્ટ્રોઇસોફેગિયલ રિફ્લક્સ ડિસીઝ. ઇટ્સ અ ડિસીઝ કન્ડિશન ઇન GI સિસ્ટમ, કે GI સિસ્ટમની અંદર મેઇનલી જોવા મળે છે ગેસ્ટ્રોઇસોફેગિયલ રિફ્લક્સ ડિસીઝ. એમાં શું થાય કે જે બી ફૂડ કન્ટેન્ટ જે છે એ ફૂડ કન્ટેન્ટ જે છે એનો બેકફ્લો જોવા મળે. તો સપોઝ આનું એક્ઝિટ જે મિકેનિઝમ જે છે એ તો અનનોન છે, બટ કદાચ એવું થઈ શકે કે જે ફૂડ કન્ટેન્ટ જે છે એનો જ્યારે બેકફ્લો અગેન એન્ડ અગેન થતો હોય તો એના કારણે એ કદાચ વિથ એસિડ બી થતો હોય તો એના કારણે ઇન્ફેક્શન થઈ શકે. તો મેઇન આ બી એક રીઝન છે અથવા તો ઇટિયોલોજિકલ ફેક્ટર છે, કોઝ છે ફોર ધી અસ્થમા. નેક્સ્ટ ઇટ્સ પેથોફિઝિયોલોજી ઓફ ધી અસ્થમા. Due to any etiological factors or triggers like infection, allergens, exercise and irritants. એના કારણે શું થશે? IgE mast cell mediated response which leads to IgE mast cell mediated response, કે વધારે પડતું ઇન્ફેક્શન જે થશે, ઇન્ફેક્શનના કારણે શું જોવા મળશે? રિલીઝ ઓફ મીડિયેટર્સ ફ્રોમ ધી માસ્ટ સેલ્સ, એઝિનોફિલ્સ, મેક્રોફેજીસ એન્ડ લિમ્ફોસાઇટ્સ. તો આ બધામાંથી પછી શું થશે? મીડિયેટર્સ જે છે એ રિલીઝ થવાનો સ્ટાર્ટ થઈ જશે બિકોઝ ઓફ ધી ઇન્ફેક્શન, વિચ લીડ્સ ટુ અર્લી ફેઝ રિસ્પોન્સ એન્ડ લેટ ફેઝ રિસ્પોન્સ, કે અર્લી ફેઝની અંદર આપણને શું રિસ્પોન્સ જોવા મળે અને લેટ ફેઝની અંદર શું થાય? અર્લી મીન્સ કે તરત જ આપણને જોવા મળે. ઇટ્સ પીક ઇન 30 to 60 મિનિટ. તો એમાં મેઇનલી આપણને શું જોવા મળશે કે બ્રોન્કિયલ સ્મૂથ મસલ્સ કન્સ્ટ્રિક્શન, જે બ્રોન્કિયલ જે છે એની મસલ્સ જે છે એ કેવી થઈ જશે? કન્સ્ટ્રિક્ટ થતી જોવા મળે. દેન મ્યુકસનું સિક્રેશન થતું જોવા મળે. દેન વસ્ક્યુલર લીકેજ એન્ડ મ્યુકોઝલ એડિમા. આટલી વસ્તુ જે લંગ્સની અંદર આટલા ચેન્જીસ આપણને જોવા મળે. નેક્સ્ટ લેટ ફેઝ અસ્થમા, કે આ જે ફેક્ટર જે છે એના કારણે લેટ ફેઝની અંદર શું થાય? લેટ ફેઝ મતલબ ઇટ્સ પીક્સ ટુ 5 to 6 અવર, કે 5 to 6 અવર્સ જે છે એમાં શું જોવા મળે? સો મેઇનલી ઇટ્સ ઇન્ફિલ્ટ્રેશન વિથ ઇઝિનોફિલ્સ એન્ડ ન્યુટ્રોફિલ્સ. દેન
આ શેના કારણે થાય? ઇન્ફિલ્ટ્રેશન કેમ જોવા મળે? બિકોઝ ઓફ ધી ઇન્ફેક્શન, દેન ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કિયલ એન્ડ હાઇપર એક્ટિવિટી એન્ડ પીક ઇન 5 to 6 અવર્સની અંદર આપણને આટલા સિમ્ટમ્સ જોવા મળે. હવે કે વિધિન 1 to 2 days એમાં આપણને શું જોવા મળશે? ઇન્ફિલ્ટ્રેશન વિથ મોનોસાઇટ્સ એન્ડ લિમ્ફોસાઇટ્સ. કે પહેલાં આપણને અહીંયા જોવા મળતું હતું 5 to 6 અવરની અંદર આપણને જોવા મળશે કે ઇન્ફિલ્ટ્રેશન જોવા મળશે શેમાં? ઇઝોનોફિલ્સ છે, ન્યુટ્રોફિલ્સ જે છે, અને 1 to 2 ડેઝની અંદર આપણને મોનોસાઇટ્સ એન્ડ લિમ્ફોસાઇટ્સ જે છે એનું ઇન્ફિલ્ટ્રેશન જોવા મળશે. જેના કારણે શું થશે? વિચ લીડ્સ ટુ ઓબ્સ્ટ્રક્શન ઓફ લાર્જ એન્ડ સ્મોલ એરવે. કે જે લાર્જ એન્ડ જે સ્મોલ એરવે જે છે એનું ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે બિકોઝ ઓફ ઓવર પ્રોડક્શન ઓફ ધી આઈજી માસ્ટ સેલ, જેના કારણે શું થશે? ઓબ્સ્ટ્રક્શન થતું જોવા મળશે. એર જે છે એ ટ્રેપ્ડ થતી જોવા મળશે. રેસ્પિરેટરી એસિડોસિસ એન્ડ હાઇપોક્સિમિયા, કે ઓક્સિજન લેવલ જે છે એ બી કેવું થશે? ડિક્રીઝડ થશે. તો અસ્થમા જે છે એ અસ્થમાના કારણે આપણને મેઇનલી આટલું થતું જોવા મળે છે. ઓબ્સ્ટ્રક્શન ઓફ લાર્જ એન્ડ સ્મોલ એરવે, એર ટ્રેપિંગ, રેસ્પિરેટરી એસિડોસિસ એન્ડ હાઇપોક્સિમિયા. નેક્સ્ટ છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન. કે અસ્થમા જે છે એ થાય તો એના ક્લિનિકલ સિમ્ટમ્સ આપણને શું જોવા મળે? ફર્સ્ટ છે ડિપ્સનિયા, કે બ્રીધિંગ ડિફિકલ્ટી ઓર શોર્ટનેસ ઓફ ધી બ્રીથ. દેન નેઝલ ફ્લેરિંગ. નેઝલ ફ્લેરિંગ્સની અંદર શું થશે? કે જે નોઝ જે છે એની સાઇઝ જે છે એ કેવી થશે? ઇન્ક્રીઝ થશે, વધશે, એક્સપાન્સ થશે. દેન સાઇનોસિસ, બિકોઝ ઓફ ધી ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ધી ઓક્સિજન આપણને સાઇનોસિસ જોવા મળશે. બ્લુઇશ ડિસ્કલરેશન થશે. મેઇનલી આપણને લિપ્સની અંદર જોવા મળશે એન્ડ ઇયર લોબની અંદર પર્ટિક્યુલર જે પાર્ટ જે છે એમાં આપણને સાઇનોસિસ જોવા મળશે, કે સ્કિનમાં બ્લુઇશ ડિસ્કલરેશન થતું હશે. દેન વિઝિંગ સાઉન્ડ સંભળાશે. નોન પ્રોડક્ટિવ કફ, શોર્ટનેસ ઓફ બ્રીથ, એર એક્સચેન્જ જે છે ઇન એન્ડ આઉટ એ બી કેવું થશે? ડિક્રીઝ થશે. દેન રિકરન્ટ એપિસોડ ઓફ વિઝિંગ, બ્રીથલેસનેસ, કફ એન્ડ ટાઇટ ચેસ્ટ. આટલા આપણને ક્લિનિકલ સિમ્ટમ્સ મેનિફેસ્ટેશન જોવા મળશે. ઓકે, સો સી ધીસ ઇઝ ધ નોસ્ટ્રિલ, નોર્મલ નોસ્ટ્રિલ, એન્ડ ધીસ ઇઝ ધ એક્સપાન્સ નોસ્ટ્રિલ, એટલે કે ફ્લેડ નોસ્ટ્રિલ્સ. નેક્સ્ટ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર આપણે ફર્સ્ટ જોઈશું કોલેબોરેટિવ મેનેજમેન્ટ. સ્ટેટસ અસ્થમેટિક. મોસ્ટ થેરાપ્યુટિક મેઝર આર ધી સેમ ફોર એક્યુટ એન્ડ ફોર ક્રોનિક. ઇન્ક્રીઝડ ફ્રીક્વન્સી એન્ડ ડોઝ ઓફ ધી બ્રોન્કોડાયલેટર. બ્રોન્કોડાયલેટર જે ડ્રગ છે એનો જે ડોઝ એન્ડ ફ્રીક્વન્સી જે છે આપણે વધારવાની. કન્ટિન્યુઅસ બી એડ્રેનર્જિક એગોનિસ્ટ એન્ડ મેઇનલી નેબ્યુનાઇઝલ જે થેરાપી જે છે એ આપવામાં આવે. દેન કોર્ટિકોસ્ટીરોઇડ, કન્ટિન્યુઅસલી મોનિટરિંગ, સપ્લિમેન્ટ O2. O2નો સપ્લિમેન્ટ આપણને કરવાનો અચીવ ધ વેલ્યુ ઓફ ધી 90%. જે SpO2 જે છે એ આપણને જ્યાં સુધી 90% મળે, કે ઓક્સિજનનું લેવલ જે છે એ આપણને ઇન્ક્રીઝ થાય, તો ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી O2 જે છે એનું સપ્લિમેન્ટેશન કરવાનું. દેન IV ફ્લુઇડ્સ આર ગિવન ડ્યુ ટુ ઇનસેન્સિબલ લોઝ ઓફ ફ્લુઇડ. IV ફ્લુઇડ આપણે આપીશું. મિકેનિકલ વેન્ટિલેશન જો જરૂર હોય તો. ધીસ ઇઝ ધી મેનેજમેન્ટ, કોલેબોરેટિવ મેનેજમેન્ટ. નેક્સ્ટ છે ડ્રગ થેરાપી, કે આપણે કઈ કઈ ડ્રગ્સ આપીશું. સો ફર્સ્ટ લોંગ ટર્મ એન્ડ ક્વિક રિલીફ મેડિકેશન. લોંગ ટર્મ જે છે અચીવ એન્ડ મેન્ટેન કંટ્રોલ પરસિસ્ટન્ટ અસ્થમા. જે અસ્થમા જે છે એ કન્ટિન્યુઅસલી રહેતો હોય એના માટે આપણે લોંગ ટર્મ મેડિકેશન આપીશું. ક્વિક રિલીફ ટ્રીટ ધ સિમ્ટમ્સ ઓફ ધી એક્ઝાબેરેશન. જે આપણને મેઇનલી સિમ્ટમ્સ દેખાયા તો એ સિમ્ટમ્સને ટ્રીટ કરવા માટે આપણે આપીશું ક્વિક રિલીફ મેડિકેશન. મેઇનલી આપણે કઈ મેડિકેશન આપીશું અહીંયા? બ્રોન્કોડાયલેટર, બીટા એડ્રેનર્જિક એગોનિસ્ટ જેવી કે સાલ્બ્યુટામોલ જે છે, આલ્બુટેરોલ છે. હવે જે બ્રોન્કોડાયલેટર જે છે ઇટ્સ એક્ટ્સ ઇન અ મિનિટ, લાસ્ટ 4 to 8 hours. શોર્ટ ટર્મ રિલીફ બ્રોન્કો કન્સ્ટ્રિક્શન. જે બ્રોન્કોનું જે કન્સ્ટ્રક્શન જે થયું હોય એને શોર્ટ ટર્મમાં શું કરી દેશે? આ રિલીફ કરશે.
Treatment of choice in acute exacerbation useful in preventing bronchospasm precipitated by exercise and other stimuli કે ચેસ્ટની જે એક્સરસાઇઝ બી મેનલી આપણે કરાવીશું સ્પાયરોમેટ્રી થ્રુ અને આ જે બ્રોન્કોડાયલેટર જે ડ્રગ છે એ શું કરશે જે બ્રોન્કો જે છે એ સ્પાઝમ થઈ જશે કે નેરો થતું હોય તો એને શું કરશે કે એના માટે એને ટ્રીટ કરશે. ટુ ફ્રીક્વન્ટ યુઝ ઇન્ડિકેટ્સ પુઅર અસ્થમા કંટ્રોલ એન્ડ મે માસ્ક સિવિયરિટી. નેક્સ્ટ છે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ કે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપણે આપીશું. નેક્સ્ટ કોર્ટિકોસ્ટીરોઇડ ડ્રગ એના એક્ઝામ્પલ આપ્યા છે. દેન સપ્રેસ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ. ઇન્હાલ્ડ ફ્રોમ ઇઝ યુઝડ ઇન લોંગ ટર્મ કંટ્રોલ સિસ્ટમિક ફોર્મ ઓફ કંટ્રોલ એક્ઝાબરેશન એન્ડ મેનેજ પરસિસ્ટન્ટ અસ્થમા. એન્ટી ઇન્ફ્લામેટરી જે ડ્રગ છે એ મેઇનલી આપણે શેના માટે આપીશું? ઇન્ફેક્શન જે છે એ ઇન્ફેક્શનને કંટ્રોલ કરવા માટે. નેક્સ્ટ પેશન્ટ ટીચિંગ રિલેટેડ ટુ ડ્રગ થેરાપી. પેશન્ટને આપણે ટ્રીટ કરીશું ડ્રગ થેરાપીના રિલેટેડ. કરેક્ટ એડમિનિસ્ટ્રેશન ઓફ ધી ડ્રગ ઇઝ અ મેજર ફેક્ટર ઇન ડિટરમાઇનિંગ સક્સેસ ઇન અસ્થમા મેનેજમેન્ટ કે અસ્થમાનું હોય કે કોઈ પણ પર્ટિક્યુલર ડિસીઝ કન્ડિશનનું જે મેનેજમેન્ટ આપણે કરેક્ટ કરીશું તો જે ડ્રગ જે છે એ એક મેજર ફેક્ટર છે. સમ પર્સન મે હેવ ડિફિકલ્ટી યુઝિંગ એમડીઆઈ. એમડીઆઈ છે મીટર ડોઝ ઇન્હાલર. દેન દેર શુડ યુઝ અ સ્પેસર ઓર નેબ્યુલાઇઝર. એક મશીન છે મીટર ડોઝ ઇન્હાલર જે યુઝ કરવામાં આવે અને બીજું છે ડ્રાય પાવડર ઇન્હાલર એ બી યુઝ કરવામાં આવે. હવે કે કેટલાક પર્સન જે છે એમને મીટર ડોઝ ઇન્હાલર જે છે એને યુઝ કરતાં ના ફાવતું હોય તે લોકો નેબ્યુલાઇઝરની જે પ્રોસિજર જે છે નેબ્યુલાઇઝર એ કરી શકે. દેન ડ્રાય પાવડર ઇન્હાલર જે છે ઇટ્સ રિક્વાયર લેસ મેન્યુઅલી ડેક્સિટરી એન્ડ કોઓર્ડિનેશન. નેક્સ્ટ નર્સિંગ મેનેજમેન્ટ. એની અંદર આપણે જોઈશું નર્સિંગ ડાયગ્નોસિસ, ઇન્ફેક્ટિવ એરવે ક્લિયરન્સ, દેન એન્ઝાઇટી રિલેટેડ ટુ ડિસીઝ કન્ડિશન, દેન ઇનઇફેક્ટિવ થેરાપ્યુટિક રેજિમેન મેનેજમેન્ટ. હેલ્થ પ્રમોશન. ટીચ પેશન્ટ ટુ આઇડેન્ટિફાઈડ એન્ડ અવોઇડ ધી ટ્રિગર્સ. યુઝ ડસ્ટ કવર્સ. ડસ્ટ જે છે એનું કવર જે છે એને યુઝ કરવાનું. અધરવાઇઝ ફેસ માસ્ક. યુઝ સ્ક્રેવર માસ્ક ફોર કોલ્ડ એર. જે કોલ્ડ એર જે હોય વિન્ટર સિઝન મેઇનલી હોય સ્પેસિફિકલી તો એમાં જે માસ્ક જે છે અથવા તો જે સ્કાર્વ જે છે એ યુઝ કરવાના. અવોઇડ એસ્પિરિન ઓર એનએસએઆઈડી. આ જે ડ્રગ છે એ અવોઇડ કરવાની. નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ એનએસએઆઈડી મતલબ પ્રોમ્પ્ટ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન એન્ડ સાઇનોસાઇટિસ મે પ્રિવેન્ટ ધી એક્ઝાબરેશન. જો સાઇનોસાઇટિસ જે થયું હોય તો સાઇનોસાઇટિસના કારણે બી અસ્થમા જે છે એ કેવું કે થવાના ચાન્સીસ છે તો એને આપણે ટ્રીટ કરવાનું. ફ્લુઇડ ઇન્ટેક જે છે એ આપણે પર ડે 2 to 3 લીટર જે છે એ આપવાનો. એડિક્વેટ ન્યુટ્રિશન, દેન એડિક્વેટ સ્લીપ એન્ડ ટેક બીટા એડ્રેનર્જિક એગોનિસ્ટ 10 to 20 minutes. નેક્સ્ટ ઇઝ નર્સિંગ ઇમ્પ્લિમેન્ટેશન. એક્યુટ ઇન્ટરવેન્શન. એક્યુટ ઇન્ટરવેન્શનની અંદર આપણે શું કરીશું? મોનિટર રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કે મોનિટર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આપણે એના બ્રીધિંગ રેટ છે કે કેટલા છે, ટેકિપનિયા કે બ્રીડિપનિયા થવાના ચાન્સીસ રહેલા છે તો આપણે જોઈશું કે એની અંદર કોઈ ચેન્જીસ થાય છે કે નહીં. મેઇનલી SpO2 જે છે એ ચેન્જ કરીશું. ઓક્સિજન લેવલ જે છે એ આપણે ચેક કરીશું. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર મેઇનલી વાઇટલ સાઇન્સ, દેન બ્લડ પ્રેશર આપણે જોઈશું અને બીજા કોઈ જો ચેન્જીસ હોય હાર્ટની રિધમની અંદર તો આપણે જોઈશું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં. દેન લંગ સાઉન્ડ કે લંગ સાઉન્ડ જે છે એ નોર્મલ છે કે નહીં. રેસ્પિરેટરી રેટ, પલ્સ ઓક્સિમેટ્રી, દેન વર્ક ઓફ બ્રીધિંગ એન્ડ રિસ્પોન્સ ટુ થેરાપી. નેક્સ્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન. એમાં આપણે એડમિનિસ્ટર O2, બ્રોન્કોડાયલેટર, ચેસ્ટ ફિઝિયોથેરાપી, મેડિકેશન જે બી એઝ ઓર્ડર હોય લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ એ આપણે જોઈશું. એન્ડ ઓનગોઈંગ પેશન્ટ મોનિટરિંગ. પેશન્ટને આપણે કન્ટિન્યુઅસલી મોનિટર કરતા રહીશું. આપણે જોઈએ કે ચેસ્ટ ફિઝિયોથેરાપી શું છે. ચેસ્ટ ફિઝિયોથેરાપી ઇઝ અ ટ્રીટમેન્ટ જનરલી પરફોર્મ્ડ બાય ફિઝિકલ થેરાપિસ્ટ એન્ડ રેસ્પિરેટરી થેરાપિસ્ટ whereby
breathing is improved by the indirect removal of mucus from the breathing passage of the patient. Other terms used in Australia include કાર્ડિયોથોરાસિક ફિઝિયોથેરાપી કે આની અંદર જે ડાયરેક્ટ જે મ્યુકસ જે છે જેનું પ્રોડક્શન જે થતું હોય છે ઓવર પ્રોડક્શન, તો એને ચેસ્ટ ફિઝિયોથેરાપી થ્રુ જે બ્રિધિંગ જે છે એના થ્રુ શું કરવામાં આવે, રિમૂવ કરવામાં આવે. નેક્સ્ટ કોમ્પ્લિકેશન કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે? સ્ટેટસ અસ્થમેટિક, રેસ્પિરેટરી ફેલિયર થઈ શકે, ARDS એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ આપણે કહીશું, ધેન ન્યુમોનિયા, એટલેક્ટેસિસ એન્ડ એરવે ઓબ્સ્ટ્રક્શન. તો આ જે અસ્થમા જે છે એના કારણે આપણને મેઇનલી આટલા કોમ્પ્લિકેશન જે છે એ જોવા મળે. થેન્ક યુ.